સેલવાસમાં કાર ચાલક બાઇકને ટક્કર મારી ડિવાઈડર કૂદી સલૂનની દુકાન સાથે અથડાયો. સદનસીબે દુકાનમાં કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી. સેલવાસ ગાયત્રી મંદિર પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા રોડ ઉપર બાઇકને ટક્કર મારી એક સલૂનની દુકાન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સેલવાસના આમલીથી આવતી I-20 કાર નંબર MH46BZ 4780 ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ ઉપર ઉભેલ બાઇકને ટક્કર મારી હતી અને ડિવાઈડર કૂદી સલૂનના દરવાજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે ઘટના સમયે દુકાનમાં કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આ કાર 19 વર્ષીય ગૌતમસિંહ નામનો યુવાન તેના વકીલ મિત્રની કાર લઈને હંકારતો હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવી પોલીસને જાણ કરી હતી. સ્થળ ઉપર પોલીસ આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.